આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, એટલે કે તબાહી સર્જી છે। જ્યારે મિત્રો જમ્મુ કાશ્મીરના સાંજોરી પુંજમાં વાદળ ફાટતા 12 લોકોના મોત અને ઉત્તરાખંડમાં 2 અને નાગાલેન્ડમાં 4 મળી કુલ 18 લોકોના મોત થયા છે। જ્યારે મિત્રો હિમાચલ સિક્કિમમાં ભૂસ્ખલનથી નેશનલ હાઈવે બંધ થયા। જ્યારે સરકારે 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી છે અને હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ ચેતવણી આપી છે। ગુજરાત એટીએસની તપાસમાં સનસપાટી ભર્યા ખુલાસો સામે આવ્યો। જ્યારે ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પોલીસથી કેવી રીતે બચવું તેની મિત્રો સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ હતી। जब जब मोदी डरता है पुलिस को आगे करता है। જ્યારે અમદાવાદની એમજે લાઇબ્રેરીથી પતંગ હોટેલ સુધી વાંક ઝૂંકના સમર્થનમાં યુવાનોનું ઘોડાપૂર જોવા મળ્યું અને પોલીસે બળ પ્રયોગ કરી અટકાયત શરૂ કરી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં એટીએસના ધામા। જ્યારે આતંકવાદીઓના ઘરે સર્ચ ઓપરેશન જારી અને મકાનની અગાસીમાં બોમ્બ વિસ્ફોટ પાવડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા હતા અને મિત્રો ટીમે મોહમ્મદને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જ્યારે મિત્રો વલસાડમાં 3.5 ઇંચે વરસાદ ખાબક્યો અને રાજ્યમાંથી 3 હજુ મિત્રો ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે। જ્યારે મિત્રો 4 દિવસ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે અને નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જ્યારે મિત્રો 93 તાલુકામાં વરસાદ નોંધાયો। અમદાવાદના રામોલ દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। જ્યારે એએમસી અને ફાયરના ચેકિંગના પગલે વેપારીઓ દુકાનો ગોડાઉનો બંધ કરી ફરાર થઈ ગયા અને ગેરકાયદેસર બાંધકામના પગલે 18 એકમો સીલ કર્યા। ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી। જ્યારે 15 વર્ષથી નાના બાળકોના વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી અને મિત્રો કહ્યું છે કે લક્ષણો જણાતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરાવી લેવી। મિત્રો આ સમાચાર તમામ વાહન ચાલકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે મિત્રો આરટીઓના નવા નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો હવે તમારું વાહન ટ્રાન્સફર અને એનઓસી માટે પરિવહન પોર્ટલ ઉપર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। અમદાવાદના વટવામાં 15 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી। જ્યારે 7 લાખ રૂપિયાનો દંડ પણ। ત્યારબાદ મિત્રો જંતર મંતર બન્યું રણ મેદાન। દિવસભર ઘર્ષણ બાદ સરકાર સમક્ષ કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય 3 માંગ કરી, જેમાં મિત્રો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા અને આત્મહત્યા કરનાર નેટ ઉમેદવારોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતરની માંગનો સમાવેશ થાય છે। જ્યારે મિત્રો સરકારે ઝડપી નિર્ણયની ખાતરી પણ આપી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત। જ્યારે 8 બાળકોના થયા મોત। જ્યારે મિત્રો 63 શંકાસ્પદમાંથી 12 પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ અને મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોપિંગ અને સ્કેનિંગ તેજ કરવામાં આવ્યું। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું 18 વર્ષના યુવાનો ઇતિહાસ રચી રહ્યા છે। જ્યારે રાહુલ ઉપર કટાક્ષ અને 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો। પાછળ ઉભેલા રીજ્જુ હસી પડ્યા। સંસદમાં સરકારે કહ્યું E20 પેટ્રોલથી એન્જિન ખરાબ થતા નથી। જ્યારે 23 કરોડ વાહનો કોઈ મુશ્કેલી વિના ચાલી રહ્યા છે। જ્યારે મિત્રો જૂના વાહનોની માઇલેજમાં નજીવો ઘટાડો થયો। સુરતમાં વધુ એક પાટીદાર યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર। જ્યારે વેપારી સાથે લગ્નના બહાને 2.99 લાખ રૂપિયાની છેતરપિંડી અને મિત્રો 13મા દિવસે મામા મામી તેડવા આવ્યા ને ભાગ્યશ્રી ગાયબ થઈ ગયા। ત્યારબાદ મિત્રો અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું। જ્યારે મિત્રો પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં
વરસાદી માહોલ સક્રિય છે અને હવામાન વિભાગે મિત્રો આગામી 26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની મોટી આગાહી કરી છે। ત્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અને મિત્રો 21 તારીખથી લઈને 22 તારીખ સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની મિત્રો શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો 20 જુલાઈએ 124 થી વધુ તાલુકામાં વરસાદ પણ નોંધાયો હતો। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રામ મંદિરમાં ચોરી અને પેપર લીક મામલે સંસદમાં હોબાળો જોવા મળ્યો અને ખડગેએ કહ્યું જંતર મંતર ઉપર લાઠીચાર્જથી બાળકોનો અવાજ દબાઈ રહી છે સરકાર અને કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત। હવે મિત્રો જોઈ લઈએ સોના ચાંદીના બજાર ભાવ। જ્યારે મિત્રો આજે સોનું 756 રૂપિયા અને ચાંદી 3403 રૂપિયા મોંઘી થઈ। જ્યારે મિત્રો 10 ગ્રામ સોનું 1,42,000 ઉપર અને 1 કિલો ચાંદીની વાત કરવામાં આવે તો 2,19,000 પહોંચી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચોટીલાના કાળાસર ખેરડી ગામના સરપંચનો ભાઈ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો। જ્યારે 8 દિવસમાં 34 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરાયા અને મિત્રો સરપંચના ભાઈ સહિત વધુ 3 જેલ હવાલે કર્યા અને આરોપીઓનો આંકડો 17 લોકોને પાર પહોંચી ગયો। આ બાજુ મિત્રો જામનગરમાં ફૂડ વિભાગની તવાઈ। જ્યારે 41 પેઢીઓની તપાસ કરવામાં આવી અને 68 કિલો વાસી ખાદ્ય સામગ્રીનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો। મિત્રો રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 2 થી લઈને 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે। ત્યારે તેમાં મિત્રો રાઇડ્સના માટેના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા। જ્યારે મિત્રો 20 જુલાઈથી શરૂ થઈ ચૂક્યો છે અને આજે પ્રથમ દિવસે 86 ફોર્મ ઉપડ્યા અને રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો રમકડાના 100 ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાઈવે ઉપર કાળ ભમ્યો। જ્યારે મધ્યપ્રદેશમાં ફોટોગ્રાફી કરતા 5 મિત્રો કચડાઈ ગયા અને મહારાષ્ટ્રમાં એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક અને કારની ટક્કરમાં 5 હોમાયા। જ્યારે મિત્રો બંને અકસ્માતમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા। આ બાજુ મિત્રો મુશ્કેલીમાં ફસાયેલા મમતા બેનર્જીને 400 કરોડનો મોટો ફટકો અને કલકત્તા હાઈકોર્ટે આપ્યો ઝટકો। દિલ્હીમાં મિત્રો CGB બાદ સરકાર માટે બીજી મુશ્કેલી ઊભી થઈ। જ્યારે ખેડૂતો હવે મેદાને પડ્યા અને જ્યારે પંજાબના હજારો ખેડૂતો 21 જુલાઈ એટલે કે આજે દિલ્હીના કિસાન ઘાટ ઉપર મહારેલી યોજશે અને મિત્રો ખેડૂતો ભારત અમેરિકા વેપાર કરનારા દસ્તાવેજો જાહેર કરવાની પણ માંગ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે મિત્રો આ કરારથી ગ્રામીણ અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર થશે। હવે તે મિત્રો પેટ્રોલમાં પણ હવે 20% વધુ ઇથોલોન બ્લેન્ડિંગ કરાશે। જ્યારે કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટમાં ભયાનક વળાંક લેશે યુદ્ધ। જ્યારે ટ્રમ્પના એક આદેશ બાદ 50,000 સૈનિકો અને 50 થી વધુ ફાઇટર જેટ તૈનાત કર્યા। મિત્રો આ સિઝનમાં સામાન્ય કરતા 23% ઓછો વરસાદ નોંધાયો અને એમપીના 35 જિલ્લાઓમાં દુષ્કાળ અને યુપી બિહારના 18 જિલ્લાઓમાં ભારે વરસાદ અને મિત્રો આસામમાં 99 ગામ ડૂબ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકા ઈરાન તણાવથી બ્રેન્ટ ક્રૂડ $90 પાર એક અઠવાડિયામાં 16% વધ્યો અને ભારતમાં મોંઘવારીનું જોખમ વધ્યું અને રૂપિયા વિદેશી રોકાણ ઉપર દબાણ।